બહુચરાજી તાલુકાની આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ હિતેશ મકવાણાએ રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી છે, જેમાં બહુચરાજી ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ ખાતે બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર મશીન સહિત જરૂરી તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ નિષ્ણાત તબીબોની નિયમિત સેવા શરૂ કરવા માંગ કરવામાં આવી છે। આવો સાંભળીએ આ મુદ્દે શું કહ્યું બહુચરાજી તાલુકા પંચાયત પ્રમુખે। રજૂઆતમાં એવું હતું કે જ્યારે આપણે સીએસસીની મુલાકાત કરી તો ત્યાં સ્ટાફ સાથે સમીક્ષા કરી અને પૂરી હોસ્પિટલની વિઝિટ કરી। એ વખત આપણને ત્યાં ગાયનેક ડૉક્ટર, ઓર્થોપેડિક ડૉક્ટર, આ બધા ડૉક્ટરો ત્યાં હાલ ઉપલબ્ધ નથી અને એના સિવાય પણ મશીનરી પણ ઘણી બધી ત્યાં ઉપલબ્ધ નથી, જે રિપોર્ટ કરાવવા માટે લોકોને મહેસાણા, પાટણ, અમદાવાદ જવું પડે છે અને દવાઓ લેવા માટે દર્દીઓને બહાર દૂર સુધી જવું પડે છે અને આર્થિક ખર્ચો બહુ વધી જાય છે। તો લોકોને, ગરીબ લોકોને અહીંયા સેવા મળી રહે તે માટે આરોગ્ય મંત્રીને મેં પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે। એ રજૂઆત તાત્કાલિક ધ્યાનમાં લેવામાં આવે અને